નમસ્કાર ગુજરાતવાસીઓ, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર 5 જૂન 2026 સુધીમાં સૌરાષ્ટ્રના પંથકમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે તેજ પવન અને ગાજવીજ સાથે વરસાદી માહોલ જામશે। આ સમયગાળા દરમિયાન પશ્ચિમ વિક્ષોભ અને અરબી સમુદ્રમાંથી આવતા ભેજવાળા પવનને કારણે સૌરાષ્ટ્રના વાતાવરણમાં મોટો પલટો જોવા મળશે। પવનની ગતિ જોઈએ તો 40 થી 50 કિલોમીટરની ઝડપે ધૂળની ડમરીઓ સાથે પ્રચંડ પવન ફૂંકાઈ શકે છે। કરા પડવાની શક્યતા છે। સ્થાનિક સિસ્ટમ સક્રિય થવાને કારણે અમુક નબળા વિસ્તારોમાં કરા સાથે માવઠું થવાની સંભાવના છે। ખાસ કરીને બપોર પછી અને રાત્રિના સમયે ગાજવીજનું પ્રમાણ વધુ જોવા મળશે। હવે આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો દરિયાકાંઠાના વિસ્તારોમાં ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ અને પોરબંદર, રાજકોટ, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગર આંતરિક વિસ્તારો। અન્ય ભાગોમાં જોઈએ તો ભાવનગર અને બોટાદના ગ્રામ્ય વિસ્તારોમાં તેજ પવન ફૂંકાઈ શકે છે। મધ્ય ગુજરાતમાં જોઈએ તો વડોદરા, વાદળછાયા વાતાવરણ વચ્ચે તેજ પવન સાથે મધ્યમ ઝાપટા પડવાની સંભાવના છે। અમદાવાદમાં જોઈએ તો મહાનગરો અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડશે અને ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતમાં જોઈએ તો વલસાડ અને નવસારી, દરિયાકાંઠાના આ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડી શકે છે। સુરત અને ભરૂચ, ડાંગ અને તાપી, નર્મદા, તેમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારબાદ આપણે જોઈએ તો ઉત્તર ગુજરાત, સાબરકાંઠા અને અરવલ્લી, આ ડુંગરાળા અને સરહદી વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદ ઝાપટા પડી શકે છે। બનાસકાંઠામાં જોઈએ તો સરહદી પંથકમાં પ્રચંડ પવન ફૂંકાવા સાથે હળવોથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે। મહેસાણા અને પાટણ, આ વિસ્તારોમાં મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ રહેશે અને સાંજના સમયે ધૂળની ડમરીઓ પણ ઉડશે। અને આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આવજો નવી અપડેટ સાથે, આભાર।